નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ, માળિયા હાટીનામાં 14 ઇંચ અને ડાંગના વઘઈમાં 13 ઇંચથી સ્થિતિ વરસી છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબોળ અને કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં પૂરના કારણે કુલ 22 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોનો સમાવેશ થાય છે. સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતા જ મગરવાડા ગામમાં પૂરના પાણી ઘસી આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળી દીધું છે. પૂરની સ્થિતિ વચ્ચે ગઈકાલે તાપીના વાલોડમાં 2 લોકોના તણાઈ જતા મોત નીપજ્યા હતા. તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે 2 અલગ-અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કુલ 29 લોકોને હેમખેમ બહાર નીકાળવામાં આવ્યા છે. પ્રથમ ઘટનામાં મેંદરડા નજીક આવેલા સમઢિયાળા ગામે રસ્તા ઉપર પૂરના ધસમસતા પાણી ફરી વળતા એક કાર, રિક્ષા અને વાન જેવા વાહનો અચાનક જ બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનોમાં સવાર બાળકો અને મહિલાઓ સહિત કુલ 19 લોકો પૂરમાં ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી અને JCB સહિતના ભારે સાધનોની મદદથી ભારે જહેમત બાદ તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે માંગરોળ નજીકના હુસેનાબાદ ગામે ભારે પૂરના કારણે નેશનલ હાઈવે નુકસાનગ્રસ્ત થયો છે. દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓએ પોરબંદરથી જેતપુર જઈને સોમનાથનો પ્રવાસ કરવા વિનંતી કરી છે.